રાજકોટમાં સાંઢિયા પુલ માટે ફરી ટેન્ડર બહાર પડાશે। બ્રિજ જર્જરિત હોવાથી સમારકામ કરવામાં આવશે। એક સપ્તાહમાં ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે। જામનગર રોડ ઉપર જર્જરિત સાંઢિયા પુલ માટે ફરી ટેન્ડર બહાર કાઢવામાં આવશે। મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન, બ્રિજનું કામ ઝડપથી કરવા ફરી ટેન્ડર હાથ ધરવામાં આવશે। 62 કરોડના અંદાજિત કામ માટે એજન્સી દ્વારા 18% જેટલું ઊંચું ઓન માંગતા રીટેન્ડર કરવા આયોજન। સાંઢિયા બ્રિજનું એની સમય મર્યાદા બ્રિજની જે તાકાત છે એ ઓછી થઈ ગયા રિપોર્ટ આવવાના કારણે ટેન્ડર બહાર પાડવામાં આવ્યો। ટેન્ડર બહાર પાડી અને જ્યારે ટેન્ડર લાગ્યા ત્યારે નિયમ હોય છે કે ટેન્ડર લાગ્યા બાદ એનું નેગોશિયેબલ કરવામાં આવતું હોય છે। એ નેગોશિયેબલમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને એજન્સી દ્વારા નેગોશિયેબલના અંતે વાટાઘાટ પૂર્ણ ન થઈ, કારણ કે એ લોકોએ 19.70% વધુ આપ્યું હતું, જ્યારે મહાનગરપાલિકાએ 16-17% વચ્ચે કીધું હતું। 2.5-3% જેવી વધુ પ્રાઇસ બીડ આવતા આ ટેન્ડરને રીટેન્ડર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।